વિષય સમાસશાસ્ત્ર જે આપણો છેલ્લો પાઠ છે એમાં સામાજિક સમસ્યાઓ એના વિશે જે અધૂરા મુદ્દાઓ છે, બાકી રહી ગયેલા જે મુદ્દાઓ એનું અધ્યયન, એના મુદ્દાઓ એ આપણે શીખવાના છે. એની અંદર ગયા ક્લાસની પણ જે મુદ્દાઓ હતા એમાં આપણે એવું શીખ્યા હતા કે જાતિ પ્રમાણપત્ર એ અસમાન, જાતિનું પ્રમાણ એટલે કે સ્ત્રી પુરુષોનું પ્રમાણ છે એ અસમાન, એ પણ એક સામાજિક સમસ્યા છે. હવે એ બધી સામાજિક સમસ્યાઓ માની બાકી રહેતી જે સામાજિક સમસ્યાઓ છે એના મુદ્દાઓ છે એ આજે આપણે વિગતવાર જોઈએ. તો એમાં ગયા વખતે શીખવાના મુદ્દો એવો હતો અસમાન જાતિ પ્રમાણ, અસમાન જાતિ પ્રમાણ, સ્ત્રી પુરુષોની સંખ્યા, સ્ત્રી પુરુષોની સંખ્યામાં તફાવત, મતલબ કે અસમાનતા. એના પછી પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા, એના કારણે પણ આ સમસ્યા સર્જાય છે. પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા, એના કારણે પણ દીકરાને વધારે મહત્વ અને દીકરીને ઓછું મહત્વ એવી સમસ્યાઓ પણ સર્જાય છે. લિંગભેદ, સ્ત્રી ભ્રૂણ હત્યા, સામાજિક પરંપરાઓ અને કુપ્રથાઓ, પરિવારની આર્થિક સ્થિતિ, સ્ત્રીઓનું અપમૃત્યુ, સ્થળાંતર, અસમાન જાતિ પ્રમાણની સમસ્યાની વિપરીત અસરો, એ બધા જ મુદ્દાઓ એની અંદર સામેલ છે. એના પછી લિંગભેદ, સ્ત્રી ભ્રૂણ હત્યા, લિંગભેદ, સ્ત્રી ભ્રૂણ હત્યા, સ્ત્રી ભ્રૂણ હત્યા એ દીકરીને જન્મતા પહેલા જ એને મારી નાખવામાં આવે એટલે સ્ત્રી ભ્રૂણ હત્યા છે. અને એ દીકરીને ન જન્મવા દેતા એના જન્મતાની પહેલા મારી નાખી આ સ્ત્રી ભ્રૂણ હત્યા છે, જેના કારણે પણ દીકરીઓનું પ્રમાણ એ ઓછું છે દીકરાની સરખામણીમાં. છોકરાઓની સંખ્યા કરતાં છોકરીઓની સંખ્યા એ ઓછી. સામાજિક પરંપરાઓ અને કુપ્રથાઓ, પરિવારની આર્થિક સ્થિતિ, સામાજિક પરંપરાઓ અને કુપ્રથાઓ એના કારણે પણ ક્યાંક ને ક્યાંક આપણે પુરુષોને વધારે મહત્વ આપીએ છીએ અને સ્ત્રીઓનું મહત્વ ઓછું આપીએ છીએ. આવું પણ બને છે. અને એના કારણે સ્ત્રીઓની સંખ્યા એ ઓછી છે. પરિવારની આર્થિક સ્થિતિ, સ્ત્રીઓના અપમૃત્યુ, પરિવારની આર્થિક સ્થિતિ, પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે એવું થાય હોય 3 કે 4 દીકરી હોય તો એના લગ્ન પ્રસંગે એને ભણવાનો ખર્ચ આ બધી જ એક પિતા તરીકે એને ભારું બોજરૂપ થાય. એટલે ક્યાંક ને ક્યાંક નાણાકીય વ્યવહારની રીતિમાં પણ આ એક સમસ્યા તો છે. ખરેખર એનું મૂળ કારણ કુપ્રથા છે. એ કુપ્રથાને કારણે આપણે દહેજ અથવા તો એનું જે કર્યાવર છે આપણી ભાષામાં કહીએ તો એ બધું વધી ગયું. ખરેખર એવું છે, એવું હોવું નહીં જોઈએ. એ કુપ્રથાને આપણે પ્રથા ગણી લીધી છે, સ્વીકારી લીધી છે. હકીકતમાં મૂળે તો એ કુપ્રથા છે. જ્યારે કુપ્રથા ને પ્રથાની અંદર સમાજની અંદર પ્રસ્થાપિત કરવામાં અથવા તો પ્રસ્થાપિત થઈ જાય ત્યારે આવી સમસ્યાઓ સર્જાય છે. ખરેખર દહેજ છે એ કોઈ પ્રથા નથી, કુપ્રથા છે. રિવાજ નથી, કુરિવાજ છે. છતાં પણ એ કુરિવાજને આપણે રિવાજ માની લીધો અને રિવાજ માની લીધો અને એટલા માટે
આ સમસ્યા સ્ત્રીઓનું પ્રમાણ એ ક્યાંક ને ક્યાંક ઘટે છે, એમાં ઘણી બધી બાબતો અસર કરે છે. એમાંની એક બાબત આ પણ છે કે જેને કારણે આર્થિક સ્થિતિ એ પણ એ સ્ત્રીઓના પ્રમાણ જે પુરુષોની સંખ્યાની સરખામણીમાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે, એમાં ક્યાંક ને ક્યાંક એ બાબત પણ ભૂમિકા તો ભજવે છે. પછી સ્થળાંતરને કારણે પણ એવું બને છે. ઘણા બધાની અંદર એવું કીધું કે ભાઈ વ્યવસાય અર્થે સ્થળાંતર કરવામાં અથવા પરિવાર કોઈ સ્થળાંતર થાય છે, એના કારણે પણ આ સમસ્યાઓ સર્જાય છે. અસમાન જાતિ પ્રમાણની સમસ્યાની વિપરીત અસર અને સમાજ ઉપર આ બધી જ બાબતોની વિપરીત અસર થાય છે. અસમાન જાતિ પ્રમાણની સમાજ ઉપર ચોક્કસ પ્રકારે એની અસર થાય છે. અસમાન જાતિ પ્રમાણની સમસ્યાની વિપરીત અસર, જાતિ પ્રમાણની સમસ્યાની વિપરીત અસર, સમાજની અંદર આ બધા જ મુદ્દાઓ ના કારણે સ્ત્રીઓનું પ્રમાણ પુરુષોના પ્રમાણ કરતાં ઓછું છે, એ ઘટે છે. અને એના કારણે સામાજિક ક્ષેત્રે સમાજની અંદર આ બધા જ મુદ્દાઓ એ અસર કરે છે અને સમાજની અંદર ઘણી બધી એની આડઅસર થાય છે, જેને આપણે વિપરીત અસર તરીકે ઓળખીએ છીએ. અસમાન જાતિ પ્રમાણની સમસ્યા અટકાવવાના ઉપાય. હવે આ અસમાન જાતિ પ્રમાણ છે એને ઓછું કરવું અથવા તો અટકાવવું, તો એના આપણે ગયા વખતે પણ એના મુદ્દાઓ જોયા હતા કે ખરેખર શિક્ષણની અંદર સમાજ જાગૃતિ લઈ આવવી જોઈએ. સમાજ જાગૃતિ દ્વારા પણ આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વાસ્તવિક રીતે સ્ત્રીનું મહત્વ સમજાવવાની જાગૃતિ લઈ આવવી જોઈએ, જેથી કરીને દીકરીનું મહત્વ દીકરા જેટલું જ છે એવું મૂલ્યાંકન કરી શકે અને સમાજની અંદર આ મુદ્દો પણ પ્રસ્થાપિત થઈ શકે. સમાજના જે કુરિવાજો છે કે જેને ખરેખર આપણે રિવાજ ગણીએ છીએ, પણ હકીકતે તો એ રિવાજ નથી, કુરિવાજ છે, એવા મુદ્દાઓને પણ આપણે સાંકળી લઈએ અને એના દ્વારા પણ સ્ત્રીઓનું ઘટતું પ્રમાણ એ ઓછું કરી શકાય. હવે આપણો જે છેલ્લો મુદ્દો છે આ પ્રકરણમાં એ એક બીમારીનો છે, એક એડ્સ, HIV એડ્સ એક સામાજિક સમસ્યા. એ મુદ્દાનો અંતિમ છેલ્લો મુદ્દો એ છે આપણો કે HIV એડ્સ એ એક ગંભીર બીમારી છે, એક ગંભીર રોગ છે. એડ્સ એક સામાજિક સમસ્યા. આપણે સમસ્યાનો મુદ્દો તો એડ્સ એક સામાજિક સમસ્યા છે. હવે આ સમસ્યાના કારણે પણ ઘણી બધી વખત પરિવાર એ છિન્નભિન્ન થઈ જાય છે. પરિવારમાં આખા માળખું એ ખોરવાઈ જાય છે અને એની અસર સમાજ પર પણ સામાજિક ધારાધોરણો, સામાજિક નીતિ નિયમો, એના રિવાજો ઉપર પણ એની અસર પડે છે. HIV એડ્સ એ વિશ્વવ્યાપી સામાજિક સમસ્યા છે. વિશ્વમાં ભાગ્યે જ કોઈ એવો દેશ હશે કે જેમાં એડ્સના દર્દીઓ ન હોય. HIV એડ્સ પીડિતોની સંખ્યામાં દક્ષિણ આફ્રિકા, નાઇજીરિયા પછી ભારત વિશ્વમાં ત્રીજા ક્રમનું સ્થાન ધરાવે છે. આ એક ભયંકર બીમારી છે, ભયંકર બીમારી અથવા તો રોગ છે. એ રોગની અંદર ભારતનું વિશ્વમાં એડ્સના દર્દીમાં દર્દીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારતનો ત્રીજો ક્રમ છે. વિશ્વની અંદર આ બીમારી, આ રોગ એ
દક્ષિણ આફ્રિકા અને નાઇજીરિયા આમાં એનું પ્રમાણ વધારે છે. વિશ્વના આ બે દેશો છે, દક્ષિણ આફ્રિકા અને નાઇજીરિયા, એની અંદર એડ્સના દર્દીઓનું પ્રમાણ વધારે. ત્રીજા નંબરે વિશ્વમાં આપણો દેશ આવે છે કે જેની અંદર આ દર્દીઓનું પ્રમાણ વધારે છે. 2013-14 ના અહેવાલ મુજબ ભારતના વર્ષ 2011માં 15 થી 49 વર્ષની ઉંમરના લોકોમાં HIV ગ્રસ્ત દર્દીઓની સંખ્યા 20.89 લાખ હતી. નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, જો NACO એનું ટૂંકું નામ છે, નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, આ આંકડો દર્શાવે છે કે ભારતમાં HIV ગ્રસ્ત લોકો મોટે ભાગે યુવા વયના છે. આ રીતે જોઈએ તો યુવાનો માટે એડ્સની સમસ્યા એક પડકાર છે. વળી અન્ય પ્રદેશોની તુલનામાં જ્યારે ભારતમાં યુવાનોનું પ્રમાણ સૌથી વધુ છે ત્યારે એડ્સ ગ્રસ્ત યુવા દર્દીઓનું ઉપયુક્ત પ્રમાણ ચિંતા ઉપજાવનારું છે. આપણા દેશની અંદર આ પ્રમાણ એ વધારે છે, આ બીમારીના ભયંકર. હવે એમાં 15 થી 49 વર્ષ સુધીના વયના લોકોમાં આ રોગ વધારે છે. આ બીમારી યુવાનોને થવી અને એ યુવાનો આ બીમારીમાં સપડાવા આ ભયંકર બાબત છે. અને હજી પણ એમાંથી આપણે બહાર નીકળી શક્યા નથી. એટલે કોઈને કોઈ પ્રકારે આ બીમારી આપણા યુવાધનને એ નાશના રસ્તે વાળે છે, પાયમારીના રસ્તે એ વાળે છે. કેમ કે 15 થી 49 વર્ષની વયના લોકોને આ ચેપ એ વધારે લાગ્યો છે. આગળના જે વર્ષોની અંદર એ 11 થી 2011માં જ્યારે આ સર્વે કરવામાં આવ્યો, એ સર્વેની અંદર એવું બહાર આવ્યું કે ભાઈ 15 થી 49 વર્ષની વયના જે લોકો છે એની અંદર HIV એડ્સ નામના રોગનું પ્રમાણ સૌથી વધારે છે. અને આપણા દેશ માટે આ યુવાધનને જો આ રોગ એ ભરડો લઈ જાય, આ રોગ વ્યાપી જાય તો ખરેખર જોખમ છે. કેમ કે યુવાનો ઉપર એ વધારે અસર કરે છે કે યુવાનોને જો આ બીમારી થાય, યુવા વયે આ ભયંકર રોગ સપડાય તો આપણા યુવાન વયના લોકોને આ મુશ્કેલ સાબિત થાય છે. હવે વાત કરીએ એડ્સ એટલે શું. સરળ શબ્દોમાં એમ કહી શકાય કે એડ્સ એટલે શરીરે મેળવેલી રોગ પ્રતિકારક શક્તિના વિનાશના ચિહ્નો. શાબ્દિક અર્થમાં જોઈએ તો એડ્સ એટલે મેળવવું રોગ પ્રતિકારક શક્તિ, ઉણપ અને ચિહ્ન. સામાન્ય અર્થ એ થાય કે શરીરે મેળવેલી રોગ પ્રતિકારક શક્તિના વિનાશના ચિહ્ન. એટલે આનો અર્થ એવો થાય કે એડ્સ એ રોગ પ્રતિકારક શક્તિ નબળી પાડે છે. આપણી ભાષામાં કહીએ તો નબળી પાડે છે. જેને HIV એડ્સ થાય એને અન્ય કોઈ રોગ ઝડપથી થઈ જાય છે. એને એનો ચેપ તરત જ કોઈ પણ બીમારી હોય પછી ખાલી સામાન્ય તાવ શરદી હોય તો આ રોગ એક વખત લાગ્યા પછીની રોગ પ્રતિકારક શક્તિ એકદમ ઘટી જાય છે. એટલે રોગ પ્રતિકારક શક્તિ એ વિનાશ પામે છે. એ વિનાશના ચિહ્નો છે. રોગ પ્રતિકારક શક્તિના વિનાશના ચિહ્નો મતલબ એ કે અન્ય કોઈ રોગ આપણને ઝડપથી થઈ શકે છે. કેમ કે આના કારણે આપણી રોગ પ્રતિકારક શક્તિ એ બિલકુલ ઘટી જાય છે. તરત જ બીજા કોઈ વાયરસ, બીજા કોઈ ચેપ, બીજું કોઈ ઇન્ફેક્શન આપણને તરત થઈ જાય છે અને માણસને એ બીમારી રાજ કરે છે. એમાંથી પછી માણસને બહાર આવી શકતો નથી અને આખું શરીર એ ધીમે ધીમે કરતા ગળતું જાય છે. મતલબ કે ધીમે રોગ પ્રતિકારક શક્તિ જે નથી તો સ્વાભાવિક છે કોઈને કોઈ ઋતુ બદલે પણ આપણે અસર કરે. ચોમાસું શરીર એટલે તો અતિશય વરસાદ ઋતુ આપણને અસર કરે, ઠંડી પણ આપણને અસર કરે, ગરમી પણ અસર કરે, સામાન્ય કોઈ તાવ શરદી હોય તો આપણને તરત અસર કરે. શરીર નબળું પડી જાય. આપણી ભાષામાં કહીએ તો શરીર એ બલરહિત, નિર્બળ એવું થઈ જાય. બહુ જોમ પછી રહેતું નથી. એની શક્તિ એ અણાઈ જાય છે માણસ. એવો ભયંકર આ રોગ છે એડ્સ. AIDS પૂરું નામ છે એડ્સ. AIDS એડ્સ એ
માણસની રોગ પ્રતિકારક શક્તિ ખતમ કરી નાખે છે. રોગ પ્રતિકારક શક્તિ ખતમ કરે છે અને ધીમે ધીમે એમાંથી પછી માણસ બીજી બીમારીઓમાં સપડાયા કરે છે અને એ સંપૂર્ણ સ્વસ્થ બની શકતા નથી. એ આ ભયંકર રોગ છે, ભયંકર બીમારી છે, એનાથી બચવું એ જ એનો ઉપાય. બીજો કોઈ ઉપાય નથી આપેલો. થઈ ગયા પછી બચી શકાતું નથી. એટલે આ ભયંકર બીમારી એક વખત એ થયા પછી એમાંથી બહાર નીકળવું એ અઘરું થાય છે, અથવા તો નીકળાતું નથી. વૈજ્ઞાનિકોએ ઘણા બધા પ્રયાસો કરવા છતાં પણ હજી સુધીની કાયમી દવા શોધી શકાણી નથી. એટલે એનો અર્થ એ થાય કે એ ન થાય એ જ હિતાવહ છે, એનાથી બચવું નથી. એનો કહેવાનો મતલબ છે કે એડ્સથી બચવાના જ ઉપાયો શોધવાના છે. મતલબ કે HIV એડ્સ ન થાય એની પૂરેપૂરી કાળજી લેવી, એ જ એનો ઉપાય, એ જ એનો ઈલાજ. બીજો કોઈ ઈલાજ નહીં. HIV એડ્સ ન જ થવું જોઈએ. થઈ ગયા પછી તો નીકળાતો છે અથવા તો અઘરું છે અથવા તો મુશ્કેલ છે. એની કોઈ એવી કાયમી દવા નથી. દવા છે પણ કાયમી દવા ચાલુ રાખવાથી માત્ર માણસ જીવી શકે છે. જો મને જુસ્સા વાળું શરીર હતું અષ્ટપુષ્ટ શરીર આપણે કશું બનાવી શકતા નથી, કેમ કે એની શક્તિઓ ભણાઈ જાય છે. ધીમે ધીમે આપણી રોગ પ્રતિકારક શક્તિ એ નબળી પડી જાય છે. આમ એડ્સ એટલે માનવીના શરીરમાં રોગ પ્રતિકારક શક્તિની ઉણપથી થતા અનેક રોગો એ શરીરમાં વાયરસની જેમ ફેલાઈ જાય છે. હવે એડ્સનો સર્વપ્રથમ દર્દી ઈસવીસન 1981માં અમેરિકામાં નોંધાયો હતો. પહેલો દર્દી 1981. પ્રથમ દર્દી 1981માં અમેરિકામાં નોંધાયો હતો. આ બીમારી એ અત્યારે તો વિશ્વમાં ફેલાઈ ગઈ છે. લગભગ કોઈ દેશ બાકી છે જ નહીં આનાથી બચી શકાય. બધા દેશની અંદર એ લોકો આનાથી પીડાય છે. આ રોગ એ આખા વિશ્વની અંદર ભરડો લઈ ગયો છે. પણ એ રોગ પહેલા હતો ને 1981 થી એની શરૂઆતે અમેરિકામાં પહેલો દર્દી આ એડ્સનો નોંધાયેલો છે, જોવા મળેલો છે. ભારતમાં ઈસવીસન 1986માં ચેન્નઈમાં સૌપ્રથમ ડોક્ટર સુનીતિ સોલોમને એક સેક્સ વર્કરને HIV હોવાનું નિદાન કર્યું હતું. ત્યાર પછીના વર્ષોમાં સેક્સ વર્કરમાં આ રોગોના ચિહ્નો હોવાનું માલુમ પડ્યું હતું. 1987 સુધીમાં HIVના બીજા નવા 135 દર્દીઓ ઉમેરાયા હતા, જેમાં 14 વ્યક્તિઓ તો સંપૂર્ણપણે એડ્સગ્રસ્ત હતી. એ ધીમે ધીમે શરૂ થયા પછી એક વ્યક્તિના સંપર્કમાં આવવાથી ધીમે ધીમે કરતા એ વધારે ફેલાય છે અને એનો ફેલાવો ધીમે ધીમે કરતા વ્યક્તિઓ જે સ્પર્શ અથવા તો સંપર્કમાં આવે છે ત્યારે એ રોગ ધીમે ધીમે બધાની અંદર એ ફેલાતો જાય છે. એટલે HIV ગ્રસ્ત કોઈ પણ વ્યક્તિના સંપર્કમાં ન આવવું, અમુક એક બાબતો દ્વારા એની કાળજી રાખવી તો જ એના આપણે બચી શકીએ, નહીંતર આના આપણે બચી શકતા નથી. ન એની સાથે જોડાવું એ જ આનો ઉપાય. HIV ન થવા દેવો એ જ એની દવા. આપણી ભાષામાં કઈ HIV નાથી દૂર રહેવું એની દવા. થઈ ગયા પછી તો એનાથી મુક્તિ મળતી નથી. આજીવન એ દવા આપણે ચાલુ રાખવા છતાં એ રોગથી આપણે સંપૂર્ણ સ્વસ્થ થઈ શકતા નથી. હવે આ લોહી દ્વારા ફેલાય છે. માતાને જો હોય તો એના સંતાનોમાં પણ એ થઈ શકે છે. જંતુયુક્ત સાધનો દ્વારા થવાય છે. એડ્સ એવી રીતે ફેલાતો નથી. એડ્સના દર્દી સાથે હાથ મિલાવી એને ઉઠવા બેસવાથી કે એની સાથે જમવાથી એડ્સ ફેલાતો નથી. આ એવો રોગ છે કે જે પરસ્પરના અનેક પ્રકારના સંસર્ગમાં આવવાથી તે થાય છે. માની લો કે આપણે એની સાથે જમી અથવા બેસી ગયા તો એવી રીતે કંઈ આ વાયરસ ફેલાતો નથી. તળાવમાં કે સ્વિમિંગ પુલમાં સાથે સ્નાન કરવાથી પણ એડ્સ ફેલાતો નથી. માખી મચ્છર કે માકડ દ્વારા એડ્સ ફેલાતો નથી. હવે આવી રીતે સંપૂર્ણ એની સાથે ખાવા પીવાથી હરવા ફરવાથી આ રોગ એડ્સ ગ્રસ્ત વ્યક્તિના એવી રીતે સંસ્કૃતમાં આવવાથી ફેલાતો
નથી. પણ માનો કે એ ગ્રસ્ત વ્યક્તિ હોય એનું બ્લડ બીજી વ્યક્તિને ચડાવવામાં આવે તો બ્લડની સાથે એના જે વાયરસ પડેલો હોય એ અન્ય વ્યક્તિને બ્લડ ચડાવે તેમાં પણ ભળી જાય છે એને પણ એજ થઈ જાય. હવે કોઈ સ્ત્રીને એજ હોય અને એ કોઈ બાળકને જન્મ આપે તો એને પણ એચઆઈવી ગ્રસ્ત હોઈ શકે છે. કેમ કે એના જે જમીનો છે માતાના ગર્ભમાંથી જ એ જન્મે ત્યારથી જ એના લોહીની અંદર કદાચ આ બને છે અને એટલા માટે એનું સંતાન એ બાળક પણ એજ ગ્રસ્ત હોઈ શકે છે. આ રીતે આ એજ બીમારી એ ફેલાય છે. હવે અસલામત રીતે આપણે કોઈ પણ વ્યક્તિ સાથે એવું વર્તન કરીએ તો પણ એજ એ ફેલાઈ શકે છે. આ એના મુખ્ય એ મુદ્દાઓ છે. લોહીની ફેરબદલી કરવાથી પણ ફેલાય છે. માતા પિતા દ્વારા બાળકને વારસાગત જો માતા પિતામાંથી કોઈને એકને અથવા બંને હોય તો એના બાળકને પણ થઈ શકે છે. લોહી એક વ્યક્તિનું બીજી વ્યક્તિને ચડાવવામાં ત્યારે જે વ્યક્તિને એજ હોય એનું લોહી બીજાને ચડાવવામાં હોય એને પણ આ રોગ થઈ શકે છે. નશીલા પદાર્થોનું સેવન કરવાથી પણ એજ થઈ શકે છે. પછી એજની વિપરીત અસરો પણ ઘણી બધી છે કે જેના કારણે આપણા શરીરની અંદર ઘણા બધા રોગ ઘણી બધી બીમારીઓ એ થઈ શકે છે. એજને અટકાવવા અથવા નિયંત્રણમાં રાખવા માટેના જે ઉપાયો છે એ જ આપણે આચરવા પડે. એજ પાછળ સૌથી મોટું મહત્વનું અસલામત જાતીય સંબંધ છે. આ સલામત જાતીય સંબંધ એજ પેલાથી મહત્વનું છે. એ વફાદારી સાથે સૌનો જાતીય સંબંધ રાખવો. એચઆઈવીનો ચેપ ધરાવતી વ્યક્તિ રક્તદાન કરે તો તેના રક્તથી અન્ય વ્યક્તિને એચઆઈવીનો ચેપ લાગી શકે છે. આથી આકસ્મિક સંજોગોમાં જ્યારે લોહીની આવશ્યકતા ઊભી થાય ત્યારે એચઆઈવીનું પરીક્ષણ કરે બિનચેપી લોહી લેવાનો આગ્રહ રાખવો. લોહી ચડાવવાનું થાય અન્ય વ્યક્તિને તો એ સંપૂર્ણપણે લેબોરેટરી કરી એનો રિપોર્ટ કરાવીને સુરક્ષિત લોહી હોય એનું જ લોહી એ લેવું જેથી કરીને આ રોગથી આપણે બચી શકીએ છીએ. આવી રીતે તેના નશીલા દ્રવ્યોના વ્યસનની પણ સમસ્યાના કારણે આ એચઆઈવી રોગ થઈ શકે છે. હવે નશીલા દ્રવ્યોના સેવન એટલે કે આપણા શરીરની અંદર એવા કોઈ કેફી પદાર્થ જેવી કે તમાકુ છે, પાન છે, બીડી છે, સિગારેટ છે, ડ્રગ્સ છે, આવી બધી વસ્તુઓ છે આપણા શરીરની અંદર નશો આવે છે. એટલે મૂળે તો આપણા શરીરની અંદર એ ધીમે કરતા અંદરની અંદર એના તત્વો છે ભળે છે અને એના કારણે પણ ઘણી બધી બીમારીઓ આપણા શરીરની અંદર થઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના તજજ્ઞોની સમિતિએ નશીલા દ્રવ્યોના સેવનની વ્યાખ્યા જણાવ્યું છે કે બંધારણ એટલે કોઈ કુદરતી કે કૃત્રિમ નશીલા પદાર્થો કે દ્રવ્યો જેનું વારંવાર સેવન કરવાને લીધે પેદા થતી અમુક નિશ્ચિત સમયગાળાની નશાયુક્ત અવસ્થા કે જે તે વ્યક્તિ અને સમાજ બંને માટે વિઘાતક હોય છે. આમાં નશીલા પદાર્થોનું સેવન કરવાથી સતત અને અનિવાર્ય જરૂરિયાત એવું પ્રમાણ વધવાથી વૃત્તિ તથા તે પદાર્થો પર શારીરિક માનસિક અવલંબન કરે છે બાબતોનો પણ સમાવેશ થાય છે. જોન કે ક્લોસેન નામના જે સમાજશાસ્ત્રી છે એને એવું કીધું કે નશીલા દ્રવ્યોનું સેવન એ સુખદાયક અસર પેદા કરવા માટે કે દર્દથી દૂર રહેવા માટે ઉભો કરેલા રાસાયણિક પદાર્થો પ્રત્યેની મનોશારીરિક પ્રતિક્રિયા છે. એટલે આપણે એવા કોઈ પણ નશીલા પદાર્થોનું સેવન ન કરવું જોઈએ જેથી કરીને આપણે એનાથી બચી શકીએ. સાંસ્કૃતિક ધોરણોમાં ભંગાણ મળે છે. વ્યક્તિત્વનું પોતાનું જાતિ કે સમાજની અળગાપણું થાય છે. મિત્ર જૂથ કે સદસ્ય જૂથનો પ્રભાવ હોય છે. જિજ્ઞાસા અજ્ઞાનતા હોય છે. ઉદ્યોગો અને શરીરનો વિકાસ થવાને કારણે પણ નશીલા પદાર્થોનું સેવન વધ્યું છે. આર્થિક પરિસ્થિતિના કારણે પણ ક્યારેક ગરીબાઈ અથવા દુઃખ અથવા સંકટ આવે ત્યારે માણસની માનસિક શાંતિ માટે આ નશીલા દ્રવ્યોનું પદાર્થનું પણ સેવન કરતા હોય છે. આ બધા જ મુદ્દાઓ એ નશીલા દ્રવ્યોના સેવન કરવા માટે પ્રેરે છે પણ આપણે એનાથી બચવું એ જ એનો ઉપાય છે. નશીલા દ્રવ્યોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા કાયદાઓ પણ અમલમાં છે જેથી કરી અને એનાથી આપણે બચી શકીએ. ઉપચારાત્મક એના પગલાં પણ આપણા માટે અનિવાર્ય છે. નશીલા પદાર્થોનું ક્યારે સેવન ન જ કરવું એ જ એનો ઈલાજ છે જેથી કરીને આપણે ઘણી બધી બીમારીઓથી બચી શકીએ. અને એના માટે આપણા રાષ્ટ્રીય બંધારણની અંદર કેટલી એવી જોગવાઈઓ છે કે કોઈ નશીલા પદાર્થોનું સેવન કરવું કે અપરાધ છે, ગુનો છે, કાયદાકીય ગુનો છે. એટલે આપણે ગજો તારીખે કોઈ દારૂ પી તો એને પકડવામાં આવે છે, પોલીસની કાર્યવાહી કરવામાં આવે છે. શા માટે? તો એની પર પ્રતિબંધ છે. આવી કોઈ પણ વસ્તુને નશીલા પદાર્થનું સેવન કરવું એ કાનૂની અપરાધ છે, એક
ગુનો છે. શા માટે? મુખ્ય કારણ આ છે કે એના જ કારણે ધીરે ધીરે ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ દારૂ પીને આવે તો પોતાનું પછી વર્તન જ એને જ ખબર નથી કે હું શું બોલું છું, કેવી રીતે મારી બીજા સાથે વર્તન કરવાનું છે, કેવી વાત કરવાની છે, કેવી રીતે સમાજમાં રહેવું છે. એ ગમે ત્યારે ઘરે જાય તો ઘરના પરિવારના સભ્યોની સાથે પણ ગેરવર્તન કરે છે, ગમે ત્યારે એવી રીતે વર્તન કરે છે. આ સમસ્યા છે. એટલે નશીલા પદાર્થો પણ ક્યાંક ને ક્યાંક સામાજિક સમસ્યાઓ ઉત્પન્ન કરે છે. એટલા માટે આ બધા જ દૂર રહેવું, નશીલા પદાર્થોથી પણ દૂર રહેવું એ જ એનો ઈલાજ છે. એનાથી બચવું, એ ન જ અપનાવવું એ જ એની દવા છે. અને એટલા માટે કાનૂની જોગવાઈઓ પણ કરવામાં આવે છે. હોમવર્કની અંદર આ વિડીયો પૂરો થઈ જાય પછી આ પ્રકરણ આપણે પૂરું કરીએ છીએ. પાઠ 10 નો આ છેલ્લો મુદ્દો હતો એ આપણે પૂર્ણ કરીએ છીએ. આ પાઠ પૂરો થઈ ગયા પછી આપણા આ સમાજશાસ્ત્રના સિલેબસને કોર્સની સંપૂર્ણ કોર્સ આપણે પૂર્ણ કરીએ છીએ. અને હવે પછી જ્યારે જ્યારે જરૂરિયાત પડશે એ પ્રમાણે તેના પુનરાવર્તન સ્વરૂપ પાઠ 1 થી પાછા રિપીટ 10 સુધી તેના વિડીયો કે હોમવર્ક જે કંઈ હશે આપણે મૂકતા રહીશું, જેથી કરીને આપણે હોમવર્ક એ કરી શકીએ, તેના અધ્યયન પણ કરી શકીએ. એટલે આ કોર્સ પણ આપણે પૂર્ણ કરીએ છીએ. 10મા પાઠના પ્રકરણ 10ના છેલ્લા મુદ્દાઓ પૂર્ણ કરી આ પાઠ પૂર્ણ કરીએ છીએ. આ વિડીયો પછી હોમવર્કની અંદર આપેલા PDF ના પેજ અથવા તો ફોટા સ્વરૂપે આપેલા પેજ હોય એ તમારે લખવાના, હોમવર્કની અંદર લખવાનું છે, અધ્યયન કરવાનું છે, જેથી કરીને આપણે પરીક્ષાલક્ષી તૈયારી કરી શકીએ. સંપૂર્ણ કોર્સ પૂરો કર્યા પછી દરેક વિદ્યાર્થીનું અધ્યયન કરે, વારંવાર પઠન કરી સમજવું, વાંચવું, અધ્યયન કરવું, જેથી કરીને આપણે પરીક્ષાલક્ષી તૈયારી કરીએ. પરીક્ષામાં પણ સારા માર્ક અને સારી ગુણવત્તા, સારી ટકાવારી આવે, સારા માર્ક આવે તેવી દરેક વિદ્યાર્થીઓને અપેક્ષાઓ રાખું છું. દરેક વિદ્યાર્થીઓને એવા આશીષ પણ આપું છું. દરેક વિદ્યાર્થીઓને એ આ કોર્સ પૂર્ણ કર્યા પછી એ શુભેચ્છાઓ પાઠવું છું કે દરેક વિદ્યાર્થીઓ પોતાનું અધ્યયન સારી રીતે કરે, સુંદર રીતે કરે અને દરેક વિદ્યાર્થી